And we are live again. આજના સેશનમાં અમે બિઝનેસ પાર્ટનર્સ ડિસ્કસ કરીશું our day-to-day task and how this digital business actually works. Hello everyone, કેમ છો બધા? કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? Good. આજના ટોપિકમાં બધાને જનરલી ક્વેશ્ચન એવો થતો હોય છે કે ડિજિટલ બિઝનેસમાં તમારું શું વર્ક કરવાનું હોય છે. તો આજે અમે બિઝનેસ પાર્ટનર્સ એ ડિસ્કસ કરીશું કે ડિજિટલ બિઝનેસમાં એટલે કે માર્કેટિંગનું હોય છે અને ડિજિટલ માર્કેટિંગ પર આધારિત હોય છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સ્માર્ટ યુઝ કરીને જેમાં આપણે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, ટિકટોક છે, એનો યુઝ કરીને તમારે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવાનું હોય છે. આ એ ડિજિટલ માર્કેટિંગનો મેઇન કોન્સેપ્ટ છે. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણે બિઝનેસમાં જે ઓટોમેશન સિસ્ટમ યુઝ થાય છે, આ સિસ્ટમ જનરલી 90% વર્ક કરે છે અને આપણે ફક્ત 10% વર્ક કરવાનું હોય છે. જેમાં અને એ ઓટોમેશન સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હોય છે જે આપણે ફોલો કરવાની હોય છે. અને પ્રોસેસ શીખવા માટે તમારે પ્રોપર ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ટ્રેનિંગ એવું નથી કે તમને પહેલેથી જ આવડતું હોય, તમે સ્ટેપ બાય સ્ટેપ જાઓ એમ તમે શીખતા જાઓ અને તમે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવે ને તમે ટ્રેનિંગ ઇઝીલી લઈ શકો. અને તમને આ બિઝનેસમાં મેન્ટર અને કોચ પ્રોવાઈડ કરવામાં આવે છે જે તમારા બિઝનેસ જર્નીમાં સાથે હોય છે. તમને કોઈ બી ડાઉટ હોય કે કન્ફ્યુઝન હોય તો તમે એમની હેલ્પ લઈ શકો છો. અને તમારી જે બિઝનેસ પાર્ટનર્સ તમારી જોડે હોય એનું પણ તમે હેલ્પ લઈ શકો છો. અને આ બિઝનેસમાં મેઇન પોઈન્ટ એ છે કે ઘણીવાર વીકલી મીટિંગ્સ રાખવામાં આવે છે જેમાં જેને બી કોઈ બી ડાઉટ્સ હોય એ શેર કરે અને એનું સોલ્વ થાય, જેથી તમને મીટિંગમાં નવું શીખવા મળે, નવી આઈડિયા આવે અને તમારો નવો ગ્રોથ માઇન્ડસેટ ડેવલપ થાય. અને આમાં ઓટોમેશન સિસ્ટમ જે છે સેટ કરવામાં આવી છે એ એકદમ સિમ્પલ સ્ટેપ સાથે હોય છે. અને એ જ અમુક જે સ્ટેપ છે એના માટે તમારે તમે જે સ્ટેપ લેશો તો ફર્સ્ટ સ્ટેપમાં એવું હોય છે કે ટ્રાયલ પીરિયડ તમારે લેવાનો હોય છે જે છે 30 days, જેમાં તમારો બિઝનેસને રિલેટેડ પૂરી ઇન્ફોર્મેશન, સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, તમારે ટ્રેનિંગમાં શું હોય છે વર્ક, એ બધું વર્કિંગ શું થાય છે એ બધું ક્લિયર થાય છે. અને એ બી તમારે પ્રેશર વગરને પ્રોપરલી સમજીને તમે આ ડિસિઝન લઈ શકો છો, બીકોઝ તમારી જોડે 30 days હોય છે. સો મેં બી જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે મેં બી આ સિસ્ટમ ફોલો કરી હતી. સેમ ટ્રેનિંગ, સેમ સ્ટેપ્સ અને સેમ ઓટોમેશન અને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ. સો લેટ્સ ટોક વિથ અનધર બિઝનેસ પાર્ટનર, એમનું શું કહેવું છે. સો ઓવર ટુ યુ, મુક્તિ. આમાં લાઈક ડિજિટલ બિઝનેસ રાઈટ, એટલે બધું તમને લોકોને આમ એ લાગતું હશે, અમારી પોસ્ટ ને તમે જોતા હશો તો તમને ઘણો ઇન્ટરેસ્ટ લાગતો હશે કે આ લોકો કરે છે રાઈટ. તમે એકચ્યુઅલીમાં એવું કરીએ છીએ કે તમે અમારી જે પોસ્ટ જુઓ છો એ અમે પોસ્ટ કરીએ છીએ કે જેને રોજનું કામ હોય છે અમારું અને કે જેને ઇન્ટરેસ્ટ હોય એને અમે એમને કોન્ટેક્ટ કરીએ છીએ. અને પછી એમાં તમને એવું બી હશે કે આ લોકો કેટલા અવર્સ આખો દિવસ તો આ જ કામ કરતા હશે, એવું બી સવાલ થતો હશે રાઈટ. પણ ના, આ જોબ નથી કે તમે 9 to 5 તમારે લેપટોપ કે ફોન લઈને બેસી જ રહેવું પડે. રોજના 2-3 અવર ઇનફ છે. અને એવું નથી કે એનો કોઈ ફિક્સ ટાઈમ હોય છે, એટલું બધું ફ્લેક્સિબલ હોય છે કે લંચ ટાઈમે કે બેબીને હેન્ડલ કરતા કરતા બી તમે આ વર્ક કરી શકો છો. વીકલી અમારો જે ટાસ્ક હોય છે અમે પૂરો કરીએ છીએ. અને અમને કોઈ ક્વેશ્ચન હોય તો અમારી તો બહુ મોટી કમ્યુનિટી છે કે અમને તરત જ એનું સોલ્યુશન મળી જાય છે. અને એવું નથી હોતું કે તમે સ્ટાર્ટ કર્યું તો તમને છોડી દીધા રાઈટ, કે તમારે આટલું જ કરવાનું છે. પણ ના, તમને જ્યાં બી તમે અટકો છો ત્યાં આગળ તમારું તમને શીખવા માટે અમારી ટ્રેનિંગ, અમારા કોચ, અમારા મેન્ટર રેડી જ હોય છે. સો યસ. હેલો. જેમ મુક્તિએ કીધું તેમ કે આ બિઝનેસ લાઈક
તમારા ટાઈમમાં કરવાનો હોય છે. તો મારી એક્ટિવિટી એવી હોય છે કે લાઈક હું મારો ફૂલ ટાઈમ જોબ બી કરું છું અને સાથે આ મારો બિઝનેસ બી હેન્ડલ કરું છું, લાઈક પાર્ટ ટાઈમ જેવું. તો ફૂલ ટાઈમ હું મારો બિઝનેસ કરું છું અને મારી ડે ટુ ડે એક્ટિવિટીઝ લાઈક મારું ફૂલ ટાઈમ કરું અને પછી હું આમાં લાઈક 2 કલાક જેવું સ્પેન્ડ કરું. ડિપેન્ડ કે મને કેવા ક્લાયન્ટ્સ છે અને કેવું મારે એ લોકોને રિસ્પોન્સ કરવાનું છે. પ્લસ એમાં લાઈક ટ્રેનિંગ જે હોય છે જે અમારે બી એને ફોલો કરવાની હોય છે, એ બી એવરી વીક તે એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે કે એમાં કંઈ નવું આવ્યું હોય ને કંઈ કોન્ટેન્ટ તમારે ક્રિએટ કરવાના હોય કે કશું બી આપણે એમાં એડ કરવું હોય તો એમાં બી આપણે અમારી ટીમ હોય છે એમાં અમે જઈને ચેક કરીએ છીએ કે ભાઈ એમાં કંઈ નવું શીખવાનું છે કે કંઈ ફોલોઅપ કરવાનું હોય કે બધું એમાં ડેલી એ લોકો અપડેટ કરતા હોય છે. એટલે અમારે બી ડેલી એમાં ચેક કરવું પડે છે. લાઈક એમાં કોઈના ઈમેલ્સ આવી હોય, ઇન્ક્વાયરી આવી હોય તો બી એ બી અમે રાઈટ અવે રિસ્પોન્સ કરતા હોઈએ છીએ. સો બધાએ કીધું એવું કે વોટ ડુ વી ડુ, અમારું ડે ટુ ડે વર્ક શું હોય છે. તો જ્યારે બધા સાંભળે કે ઓનલાઈન ડિજિટલ બિઝનેસ એટલે બધાને એવું જ થાય કે લેપટોપ લઈને ટેક્સ સેવી વર્ક કરવાનું હશે, આખો દિવસ લેપટોપ આગળ બેસી રહેવાનું. બટ ધેટ્સ નોટ વોટ વી એકચ્યુઅલી ડુ. તમારે દિવસના 2 કલાક પણ આપો, યુ કેન સ્પેન્ડ મોર ટાઈમ ઓલ્સો, પણ તમે દિવસના 2 કલાક આપો તો પણ મોર દેન ઇનફ છે. આમાં કોઈ ટેક્સ સેવી હોવું કે પરફેક્શન હોય તો જ આ વર્ક કરવું એ જરૂરી નથી, પણ કન્સિસ્ટન્સી હોવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવરી ડે જેમ દર્શનાએ કીધું એવું આઈ ઓલ્સો હેવ અ ફૂલ ટાઈમ વર્ક. સો હું ફૂલ ટાઈમ કામ કરું છું અને સાઈડ બાય સાઈડ દર્શનાએ કીધું તું એવી રીતે ને કોમલે કહ્યું એવી રીતે કે અમે અમારું કોન્ટેન્ટ ક્રિએટ કરતા હોઈએ છીએ. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય એની ઉપર અમે અમારી પોસ્ટ છે, રીલ છે, જે તમે બધા અમને જોતા જ હશો એ અમે ક્રિએટ કરીએ છીએ. વેન યુ હેવ એક્સ્ટ્રા ટાઈમ યુ કેન ગો હેડ એન્ડ સ્કેડ્યુલ યોર કોન્ટેન્ટ. સો નેક્સ્ટ ડે તમને એટલો ઓછો ટાઈમ લાગે. સો તમારું ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે આ વર્ક ચાલે છે. સ્માર્ટ વર્ક થાય છે, હેવી વર્ક નથી થતું. સો ડે ટુ ડે લાઈફમાં ઇટ ડિપેન્ડ્સ ઓન તમારી કેટલી શીખવાની તૈયારી છે એન્ડ હાઉ વિલિંગલી યુ વોન્ટ શો અપ એવરી ડે. તમારી કન્સિસ્ટન્સી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ્સ ટ્રુ. અને એવું નથી કે આખો દિવસ બેસીને કરવું જ પડશે. ડેફિનેટલી તમે અત્યારે બી જોઈ રહ્યા છો, હું ને પૂર્વીબેન કારમાંથી અત્યારે લાઈવ આવી રહ્યા છે. સો ફ્લેક્સિબિલિટી નો બિઝનેસ છે. આપણે અહીંયા આગળ ટાઈમ ફ્રીડમ માટે કરી રહ્યા છે બિઝનેસ. એટલે એવું નથી કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છો એટલે તમે એમાં જ સ્ટક થઈ જશો. ટ્રેડિશનલ બિઝનેસ થી ઘણો ડિફરન્ટ છે આ બિઝનેસ. એટલે જયારે બિઝનેસ નું વાત આવે ને એટલે આપણા માઇન્ડમાં એ બી ક્લિક થતું હોય કે મારે બહુ બધા આવર્સ આપી દેવા પડશે. ડેફિનેટલી તમારે એફર્ટ્સ ને કન્સિસ્ટન્સી ને તમારો ટાઈમ બધે જ આપવો જ પડે જો તમારે સારા વેમાં ગ્રો થવું હોય કે તમારા બિઝનેસને નેક્સ્ટ લેવલ લઈ જવો હોય તો. સેમ આ બિઝનેસમાં પણ તમારા એફર્ટ્સ ને કન્સિસ્ટન્સી ને ટાઈમની એટલી જ જરૂર હોય છે. પણ આમાં અહીંયા આગળ તમે શીખવામાં કેવી રીતે તમે કઈ સ્ટ્રેટેજીસ વર્ક કરી રહી છે, કેવી રીતના કોન્ટેન્ટ ક્રિએટ કરશો, ઓટોમેશન જે સિસ્ટમ અમે કામ કરી રહી છે, આ બધું જે છે એ લર્નિંગ પાર્ટમાં આવી રહ્યું છે. અને શીખીને તમે કેવી રીતના સક્સેસ થઈ શકો છો એમાં આપણે આપણો ટાઈમ આપી રહ્યા છે, એફર્ટ્સ આપી રહ્યા છે. રહી વાત આપણા પ્રેઝન્સ બતાવવાની, તો એટલું કઈ મોટું હોતું નથી. આપણે આમ તો આખો ટાઈમ સોશિયલ મીડિયા ઉપર એમ જ ટાઈમ આપણો કાઢી નાખતા હોઈએ છીએ અને આપણને ખ્યાલ બી નહીં આવતો કે કેટલા આવર્સ ગતા રહ્યા, રાઈટ? સો એ જ ટાઈમને અમે લોકો યુઝ કરી રહ્યા છે અમારા ડે ટુ ડે લાઈફમાં. થોડો ટાઈમ એક્ટિવ રહીને સોશિયલ મીડિયા પર અમારા કોન્ટેન્ટ પ્રેઝન્ટ કરીને અમે માર્કેટિંગ કરી રહ્યા છે અને બિઝનેસ થ્રુ અમે અમારું જે બેનિફિટ્સ છે એ અમને મળી રહ્યો છે. સો એવું કશું એક્સ્ટ્રા નથી કરતા કે એવું નથી કરતા કે જે લોકોને ના થઈ શકે કે હાર્ડ હોય. અહીંયા જે બી કરવામાં આવી રહ્યું છે બધું ઈઝી છે. આપણે એવરીડે કરી જ રહ્યા છે આ વસ્તુને, પણ અહીંયા જરીક આપણને વધારે એમાં શીખવાડવામાં આવે છે કે સારી રીતે કયા વેમાં કરી શકાય જેથી આપણને બેનિફિટ મળે. સો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે લોકો બી કોઈને બી અમારામાંથી રીચ આઉટ કરો, કાં તો તમે ઓલરેડી જોઈ રહ્યા હોય તો વધારે આગળ માહિતી લઈને જાણી શકો છો. ફ્રેન્ડ્સ, અને રોજનું તમે 1 to 2 અવર્સ તો તમે તમારા પોતાના માટે ફ્યુચર સિક્યોર કરવા માટે તો કરી જ શકો, રાઈટ? સો મેઇન થિંગ એ છે કે તમારે કન્સિસ્ટન્ટ હોવું ખૂબ જ જરૂરી છે, જેથી તમારું સ્કિલ ડેવલપ થાય અને તમે
તમારા પોતાનું કોન્ફિડન્સ તમે બિલ્ડ કરી શકો. સો બિઝનેસમાં તમારી સિસ્ટમ ઓલરેડી રેડી છે, પણ તમારે પ્રોપર ટ્રેનિંગ સિસ્ટમ સાથે તમારે વર્ક કરવું પડે. અને આ બિઝનેસમાં જે લીગલ ડોક્યુમેન્ટેશન, પ્રોપર સિસ્ટમ જે છે, લીગલ ડોક્યુમેન્ટેશન ડાયરેક્ટ પેમેન્ટ્સ બિઝનેસ છે, જેથી તમારે રિઝલ્ટ કેટલા સમયમાં આવે એ કમ્પ્લીટલી તમારે એક્શન અને કન્સિસ્ટન્સી પર ડિપેન્ડ કરે છે. સો આ બિઝનેસમાં તમારે જો જોઈન્ટ થવું હોય તો અમારા કોઈ બી બિઝનેસ પાર્ટનરને તમે રીચ આઉટ થાવ. તમે પબ્લિકલી કમેન્ટ તમને શાય ફીલ થતું હોય તો તમે પર્સનલી રીચ આઉટ થાવ. સો તમારો કોઈ બી ડાઉટ હોય તમારે ક્લિયર થાય. તો અમે બધા બિઝનેસ પાર્ટનર્સ ફરી મળીશું બીજા એક નવા ટોપિક્સ નેક્સ્ટ સેશન સાથે. ટિલ દેન થેન્ક યુ. જે બી અમને લાઈવ જોઈ રહ્યું હોય એને થેન્ક યુ સો મચ. અને જે બી અમને રિપ્લે જોશે એ બધાને થેન્ક યુ સો મચ. ગુડ બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બાય કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બાય. બાય.